છોડે બાપુ, દીકરીઓનું સમર્પણ છે મારા બાપ, દીકરીઓનો જે ત્યાગ છે ને, હું તો દીકરીઓને વંદન કરું છું. એટલા માટે કહું છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ઇતિહાસ કયો એટલે હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં દુનિયાનો ધર્મ ઠૂકી જાય, ત્યાં બાપુ રણચંડીઓ બની છે અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતી છે. જલારામ ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત, સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ રણચંડીઓ બની છે. બાપુ ખોળિયામ આમ આંતરડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી શકીલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાયો છે આ ભારતની આર્ય નારીઓ. એવી નકરી હું આ બહેનોના કઈ વખાણ કરું, મારે કાંઈ એમની પાસે લેવું નથી. હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો સીતાજીને વનવાસ હોત તો તમને લાગે છે રામ જાત? એ તો બધાને ખબર છે આપણે પુરુષો કેટલા ડાયા છીએ. ઘરમાં કઈ બોલે, વાંસળીમાં કઈ બોલે, બજારમાં આવ્યો હોય તો આપણે એમ થાય કે ઘરમાં બોલ્યો છે જ નહીં. પણ મારો મેઇન મુદ્દો મા બાપનો, મા બાપને સાચવજો. મા બાપ છે ને જીવતા જાગતા ભગવાન છે. મા બાપની આંતળી બાળ્યા પછી દુનિયામાં કરોડો રૂપિયાના તમે દાન કરો ને ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ, ક્યાંય ન બને રામ. મા અને બાપ વિધિના ચકડા ન ફરે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. વિધિના ચકડા ફેરવી નાખે. ઈશ્વર બાપુ એક તમે તમારી જનતાને પગે લાગી અને આ દુનિયામાં જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. ઠાકરના મંદિરમાં જાઓ અને મંદિરમાં પગે ન લાગો તો ઠાકર એમ ન કે આજા મને પગે ન લાગ્યો, એની માને પગે લાગીને આવ્યો બાપુ. જિંદગીમાં ક્યાંય નમવું ન પડે. આ મને આખી દુનિયા સાંભળે છે ને એ મારા મા બાપની સેવા જ કામ કરી. નકર આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. હા એ તો અહીંયા તમે અમને બોલાવો છો, બાકી અહીંયા અમને પૂછો. આ બધું લાઈવ હાલે છે ને અહીંયા અત્યારે ચેટલાય વાળું કર્યા વગર બેઠા છે, અહીંયા રિયા ગાળ્યું દેતા છે. હા ક્યાં જ્યો છે, કેટલા માણા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી, આને હું સાંભળવો હોય? કારણ કે મારો ઇતિહાસ મિત્રો ખરાબ છે. આપણે પગે લાગ્યા નથી કોઈને, આપણે મંદિરમાં 5-10 આપ્યા નથી, પણ મા બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. આ મારા જાત અનુભવને એટલે હું ભાર દઈને એટલા માટે કહું છું. તમે ભલે ખાઓ પીઓ વાપરો મોજ કરો, જે કરતા હોય કરજો, પણ માને બાપને બાપુ છે ને હા જવાર એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો સાંભળજો, એને કંઈક પૂછજો. તમે કંઈક કમાણા હોય ને તો એના પગમાં મૂકજો બાપુ. એને વાપરવાના ન હોય તો એમ કે બેટા તારી કમાણી તારે વાપરે, પણ બાપુ એની સાથી